જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રીનાથજી ચરિત્રામૃતના લેખકજીની વિનંતી. મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા ખંડિત થવામાંથી બચી ગયેલું આ વિશાળ મંદિર 477 વર્ષ પછી આજે પણ શ્રી ગિરિરાજજી ઉપર વિદ્યમાન છે. ધ્વજાજી લહેરાય છે. નિજ મંદિરમાં શ્રીનાથજીના સ્થાને ચિત્રજી બિરાજે છે. નિત્યનો સેવાક્રમ સૂક્ષ્મ પ્રકારે જળવાઈ રહ્યો છે. ભાવિક વૈષ્ણવો વલ્લભ કુળના આચાર્યોની આજ્ઞા લઈને શ્રી ગિરિરાજજીને વિનંતી કરીને પગ ધરે છે અને ઉપર જઈ મંદિરના અંદરથી દર્શન કરે છે. શ્રીનાથજીની પોતાની ઈચ્છા દ્વારા સિદ્ધ કરાવેલું અને શ્રી મહાપ્રભુજીની ઝીણવટભરી સૂચનાઓ મુજબનું અનેક ખૂબીઓવાળું તથા ભરપૂર સુવિધાજનક રચનાવાળું આ મંદિર પુષ્ટિ સંપ્રદાય માટે તો તીર્થ સ્થાન જ છે, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થળ છે. શ્રીનાથજીની સેવા અંગભૂતની તમામ પ્રવૃત્તિઓ માટેના ખંડો ભૂગર્ભમાં છે. ફક્ત દર્શનાર્થી માટે ચોક, નિજ મંદિર અને શૈયા મંદિર જ મંદિરના ઉપરના ભાગમાં હાલ પ્રકટ રૂપે છે. ઉપરના બાકી ખંડો ધ્વંસ પામેલા છે. સમયના વહેણની સાથે ભૂગર્ભનો ભાગ અવાવરુ બનતો ગયો અને જંગલી ઝેરી જીવજંતુઓથી તથા ગંદકીથી છલકાયો ગયો. આજે એવી હાલત છે કે શૈયા મંદિરમાંથી ભૂગર્ભમાં ઉતરવાની સીડીના 4 પગથિયાં પણ નરી આંખે જોઈ શકાતા નથી અને નાક આડે રૂમાલ રાખવો પડે એટલી સખ્ત દુર્ગંધ આવે છે. કૃષ્ણ ભંડારમાં ઉતરવા માટેનો માર્ગ પણ આવો જ છે. જે મંદિરમાં શ્રીનાથજી 150 વર્ષ સુધી બિરાજ્યા અને અનેકવિધ લીલાઓ કરી, એ મંદિર આજે નોંધારું બની ગયું છે. સાધન સંપન્ન વૈષ્ણવો શ્રીનાથજીની કૃપા અને પ્રેરણાથી જો ગંભીરતાપૂર્વક સક્રિય બને અને મંદિરનો ભૂગર્ભ સ્વચ્છ કરાવી જીર્ણોદ્ધારની હામ ભીડે તો ઇતિહાસના અનેક અપ્રગટ રહસ્યો છતાં થવાની શક્યતા છે. આ એક પ્રેરણાત્મક વિનંતીયુક્ત સૂચન છે. હવે આપણે સાંભળીએ મંદિરના પાટોત્સવનું ભાગ 4. આજુબાજુના ગામોમાં કોઈ મહાન ઉત્સવ જેવી લાગણી ફેલાઈ ગઈ. પોતાના લાડલા દેવદમનનું નવું મંદિર તૈયાર થઈ ગયું છે એ જોઈને સૌનો હરખ માતો નહોતો. વિક્રમ સંવત 1576ના વૈશાખ સુદ 3ના અક્ષય તૃતીયાના શુભ દિનનું મુહૂર્ત નીકળ્યું. શ્રીનાથજીને નવા મંદિરમાં પાઠ બિરાજમાન કરાવવાનું. મંદિરનો પાયો ખોદાવાનો દિવસ પણ આ જ હતો, બરાબર 20 વર્ષ પહેલાં. આ 20 વર્ષના સમયમાં અને વિક્રમ સંવત 1549ના સંપૂર્ણ પ્રાકટ્યથી ગણીને તો 27 વર્ષના સમયમાં શ્રીનાથજીએ એટલી બધી અગણિત મનોહર તેમજ પૂર્વાનુસંધાનવાળી લીલાઓ કરી છે કે જેની ગણતરી તથા વર્ણન શક્ય જ નથી. આવી લીલાઓનો જેને જેને પણ અનુભવ થઈ ગયો હતો એ સૌને ચટપટી હતી કે આપણા દેવદમન 27 વર્ષ પછી નવા મંદિરમાં પધારશે ત્યારે કેવો ઠાઠ લાગશે. જય શ્રી કૃષ્ણ.